આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબીના ચકચારી મમુ દાઢી હત્યા કેસના આરીફ મીર સહિતના 3 ઈસમોને 15 દિવસના રિમાન્ડ મંજૂર થયા। મોરબીમાં વર્ષ 2021માં મમુ દાઢીની હત્યાના ગુનામાં અગાઉ 15 ઈસમોને ઝડપી લીધા હતા। જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના 3 ઈસમો ફરાર હતા અને ગુજટી કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો હતો અને આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મમુ દાઢી નામના ઈસમનું હત્યાને અંજામ આપવામાં આવેલ હતો। જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટેમાં જાહેર થયેલ હતો। જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવી રહેલ હતા। જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરીફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુસ્સે ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવી હતી। જે ગુસ્સે ચોકની કલમનો ઉમેરો કરવા માટે રેન્જ આઈજીપીસી તરફથી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી ભારાઈ તથા અતુલ બંસલનાઓ સંભાળેલ હતા। ત્યારબાદ અમારી નિમણૂક થતાં આ ગુનાની તપાસ અમોએ સંભાળેલ હતી। જે ગુનામાં અગાઉ 15 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા અને 3 આરોપી એબ્સકોન્ડિંગ હતા। જે 3 આરોપીઓ 2 દિવસ પહેલા નામદાર કોર્ટમાં સરેન્ડર થતા તે 3 આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેઓની દિન 15ની કસ્ટડી અમને સોંપેલ છે। જે આરોપીઓ આરીફ ગુલ મોહમ્મદભાઈ ધોડા મીર, મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે। આ ઉપરાંત આરોપી 3.25 વર્ષથી નાસ્તા ફરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડઆઉટ હતા એ સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે। જે તપાસ જે મુદ્દાઓ છે તપાસ સંદર્ભે ધીમે ધીમે આગળ જાહેર કરવામાં આવશે। સાહેબ, આ દરમિયાન જે આપણે પોલીસે કાર્યવાહી કરી છે મિલકત જપ્તી બાબતની, એના માટે કેટલી મિલકતો ક્યારે જપ્ત કરી? જે તે વખતે કુલ 23 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે। આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહેલી રોકડ રકમ પણ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નામદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે। આ ઉપરાંત હાલ જે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે દરમિયાન વિશેષ મિલકતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। આનામાંથી અગાઉ કઈ ગુના કેટલા ગુના નોંધાયેલા છે, શું કહે છે? તમામ આરોપીઓ અલગ અલગ ગુના નોંધાયેલા છે, જેમાં આરીફ મીર જે ગેંગ લીડર છે, મુખ્ય આરોપી છે, જેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેની માહિતી વખતો વખત જાહેર કરવામાં આવી છે। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।